મારા તો ખાલી 7,000 સબસ્ક્રાઈબર છે આ ચેનલમાં. અને જો તમને એમ 7 જણા ડેઈલી એમ કહેતા હોય ને કે હા એમ બધાને પૂછે અમારા આંસી આપું જોતું એક ન જોતું એ માર નથી જોતું, મેં જમી લીધું. યોગેશ એને મેં બર્થડે હતો ને તો મેં એને ફોન કર્યો. જય શ્રી કૃષ્ણ, જય જલારામ શીખે ને બધાય. હા મારે કરી નાખ્યું છે, આટલો ફેર પડે 1 માં ને 2 માં. કા મમ્મી? જય શ્રી કૃષ્ણ બધાયની, જય જલારામ. કેમ છો બધા? કમેન્ટ મને જરૂરથી કરજો. તો બસ જો સાંજનો ટાઈમ છે અને 5:15 જેવું થયું છે અરાઉન્ડ. અને એક બાજુ 2 દીકરીઓને ચા દૂધ મૂકું છું અને એક બાજુ મમરા પૂરા થઈ ગયા છે તો એ વઘારું છું. અમારા ઘરમાં આમ તો મમરાનું ઓછું, પણ મમ્મી આવે ને ત્યારે બનાવીએ મમરા વઘારીએ, કારણ કે મમ્મી બહુ તીખું ન ખાઈ શકે અને શુગરને લીધે કાંઈ ગળ્યું કાંઈ પણ ન ખાઈ શકે. એટલે એ એમ કહે કે મને મમરા હોય ને તો મજા આવે, એટલે મમરા મમ્મી માટે રાખીએ. અને જો હિયાને ખાવું તો થોડુંક ભેળ જેવું, તો એના માટે એ બનાવ્યું. અને મારી ચા અને પીળા મમરા. મને મોસ્ટલી પીળા મમરા ઓછા ભાવે, પણ મને આજે દાઢ દુખે છે અને પોચું જ ખાવાનું છે, એટલે મેં ચા અને મમરા લીધા. હવે જો ટાઈમ થઈ ગયો છે પીઝા બનાવવાનો, તો એક બાજુ મકાઈ બાફવા મૂકી દીધી. ને પીઝા સોસ માટે આપણે લઈશું અહીંયા ડુંગળી, ટમેટાં, આદું અને મરચાં. એની આપણે પીઝા સોસ બનાવી લઈશું. અને વોટ્સએપમાં જે લોકો મારા વ્લોગ્સ જોતા હોય ને સગાવાલા, એ લોકો પૂછે છે કે તમે પીઝા સોસ જાતે બનાવો છો, બહુ કહેવાય. પણ પીઝા સોસ બનાવો ને કાંઈ નહીં, હું તમને આજે બતાવું. વચ્ચે હિયાની પ્રોજેક્ટની તૈયારી ચાલુ છે તો એ પણ કરું છું. જો આ બધું મેં મોટું કટ કરી લીધું છે, ડુંગળી, ટમેટાં, આદું, મરચાં. એને જે ક્વોન્ટિટી હોય ને એ મુજબ આપણે તેલ લઈ લેશું અને વઘાર કરી લેશું. ને એમાં નમક, હળદર ને ધાણા જીરું રાખીને ઢાંકી અને એને રહેવા દેશું. જ્યાં સુધી આખું સોફ્ટ ન થઈ જાય ત્યાં સુધી આપણે એને ધીમા તાપે ઢાંકીને રહેવા દેશું. અને હવે અહીંયા આપણે પીઝા ટોપિંગની તૈયારી કરવાની છે, તો એના માટે અમે લઈએ છીએ કોબી, ડુંગળી ને કેપ્સિકમ. ડુંગળી હજી મારી પાસે થોડીક ઓછી છે, થોડીક વધારે જોશે. અને જે મકાઈ બાફી લીધી છે એ પણ લઈ લેશું સાથે. ત્યાં આપણું આ સોફ્ટ થઈ ગયું છે, હવે એને ઠંડુ થાય પછી આપણે એને મિક્સરમાં પીસી લેશું. જો આટલા પથ્થર અમારા ઘરમાં ઓછા છે. હજી હું વિચારતી હતી કે થોડીક તૈયારી કરીને પછી આ બધું ઉપાડી લો. ત્યાં આવી ગયા છે જુઓ. હજી 5 મિનિટ નથી થયો એ નીચેથી આવ્યા ને એને. જુઓ તમે, દેખાય છે? વાવાઝોડું ગમે ત્યારે આવી જાય અમારે તો ઘરમાં. હું વાળી થામા તું, હમણાં ડેડી આવી જશે મહેમાનને લઈને. મહેમાન. એક બિલાડી તેણે પહેરી. અત્યારે એ છે ને આમાં બિઝી છે, સોરી ફોર ધેટ, નહીં બોલી શકે એ અમારે. જો તમે જુઓ, ક્યાંથી અહીંયા આવી ગયા છો તમે? ઓકે. ચલો અમે જઈ આવીએ. પીઝાના રોટલા લઈ આવી, ડુંગળી લઈ આવી, ને કેચઅપ સાવ નથી તો એ લઈ આવી. 2 બહાર નીકળી ગઈ જ મારી પહેલાં, તો મારે જ ખાલી ચાવી લઈને જવાનું છે. ચલો જઈ આવી. ત્યાં બધાને ગેસ્ટને આવવાનો ટાઈમ થઈ જશે, પછી મળું તમને.
જો બસ અમે પણ બહારથી આવી ગયા, પીઝાના રોટલા અને બધું લઈને, ગેસ્ટ પણ આવી ગયા અમારી સાથે સાથે. દીપક એને લઈને આવ્યા. જે મિક્સચર છે એ ઠંડુ થઈ ગયું છે, તો આપણે એને પીસી લેશું અને પાછું ઉકાળવા માટે મૂકી દેશું. 2 થી 3 વાર આપણને આમ ઉકળી જાય, આમ ઉફાણો આવી જાય એવું લાગે, પછી એમાં 2 થી 3 ચમચી જેટલો કેચઅપ એડ કરી દઈશું અને મિક્સ કરીને હવે ગેસ બંધ કરી દઈશું. તો બની ગયો આપણો પીઝા સોસ. સાવ ઇઝી છે, ક્યારેક ટ્રાય કરજો અને મને કમેન્ટ પણ કરજો. બહારથી લેવા કરતાં આનો ટેસ્ટ બહુ સરસ આવે છે. અને જો એ લોકોને ચા પીવી હતી, દીપકને ને એ લોકોને, તો મેં 2 કપ ચા પણ મૂકી દીધી. અને અહીંયા મમ્મી પણ સાથે તૈયારી કરવા લાગી ગયા, કારણ કે મારે આજે પીઝા નથી ખાવાના, તો મારા માટે બનશે ખીચડી ને ડુંગળીનું શાક. મેં છે ને મારો ફ્રેન્ડ હતો યોગેશ, તો એને મેં બર્થડે હતો ને તો મેં એને ફોન કર્યો. તો વાતમાંથી વાત થઈ, એની દીકરીની ભેગું હતી. તો એ કંઈક આ ઓલા અંકલ છે કે રૂપારેલ ફેમિલી વાળા, એ શું બોલે તું ઓલા વ્લોગ જોવે છે એના, એ કે જય જલારામ, જય શ્રી કૃષ્ણ. એ નાની છે, એ આંસુથી થોડીક મોટી છે, એ એવું બોલતી હતી. મેં તો આ જોતી લાગે તમારા બ્લોગ, તો કે હા, કે તારા બધા બ્લોગ જોવે કે. જય શ્રી કૃષ્ણ, જય જલારામ શીખે ને બધાય. હા, આજે અમારી મમ્મીની ફેવરિટ આઈટમ છે કા મમ્મી? હા હો, મસાલા પૂરી પછી કોઈનો નંબર કોનો આવે મમ્મી? પીઝા. પીઝાનો. એટલે અમારી મમ્મી મમ્મી અમારે અહીંયા આવે ને ત્યારે અમારે પીઝા એક ફાઇનલ હોય. જે આપણે ટોપિંગ રેડી કર્યું હતું એમાં ખાલી નમક જ નાખશું. અમે મરી પણ ક્યારેક એડ કરી છે, પણ મમ્મીને મરી નથી સદતા, એટલે ખાલી નમક જ નાખશું. અને 2 બાજુ અહીંયા રોટલા પણ શેકવા મૂકી દઈશું આપણે. જો અહીંયા અમે બધું રેડી કરી દીધું છે. કેચઅપ, ચીલી ફ્લેક્સ, કટર, ચમચી સ્ટેન્ડ ને જે આપણું રેગ્યુલર છે એ મારે જવા દીધું છે, એટલે બધા સ્પેસિયસ બેસી શકે વ્યવસ્થિત. આ બધું મમ્મીએ અમારે કરી નાખ્યું છે. આટલો ફેર પડે 1માં ને 2માં કા મમ્મી? હા, એ તો મ્યુઝિક તો ચાલુ રહેશે હો. હવે નવરાત્રી આવે દીકા. અને જો આપણે જે એક સાઈડ શેકાઈ ગઈ હતી, એ સાઈડ આપણે સૌથી પહેલાં પીઝા સોસ જે આપણે બનાવ્યો છે એ લગાડી દઈશું. અને પછી એની ઉપર જે આપણે કટ કરેલું છે ટોપિંગ, ડુંગળી, કેપ્સિકમ, કોબી અને કોર્નનું, એ લગાડી દઈશું. અને એની ઉપર આપણે મોઝરેલા ચીઝ પાથરી દઈશું અને પછી ઢાંકીને રહેવા દઈશું. પણ આટલું લગાડીને આપણે ત્યાં નીચેનો રોટલો હોય ને જે પીઝાનો, એ શેકાઈ ગયો, એટલે મેં ગેસ બંધ કરીને ચીઝને મેલ્ટ થવા દીધું હતું, નતર વધારે બળી જાય. અમારા ઘરમાં ક્રિસ્પી ભાવે એટલે વધારે શેક્યો છે. તમારા ઘરમાં જો બહુ ક્રિસ્પી ન ભાવતો હોય તો ઓછો શેકવાનો તમારે, બરાબર. અહીંયા આપણો બની ગયો છે પીઝા. અહીંયા મેં એટલે જ 2 ગેસ ઉપર સ્ટાર્ટ કરી દીધા હતા, કારણ કે 4 જણા એકસાથે બેસી ગયા હોય તો 2 જગ્યા ઉપર પીઝા બનાવો ને તો જ પહોંચી શકાય, નતર ન પહોંચી શકી. અને તમે કેપ્સિકમ અને ડુંગળીની લાંબી લાંબી સ્લાઇસ અને પનીરના પીસીસ પણ આમાં એડ કરી શકો છો. અમારા ઘરમાં પહેલેથી કોબી નાખે છે એટલે હું એડ કરું છું, નહીં બાને હિયા પણ ખાઈ લઈએ. અને અહીંયા જુઓ મારું ડુંગળી અને ડુંગળીનું શાક ને ખીચડી પણ રેડી થઈ ગયા. અંશુબેન અમને બધાને પીરસે છે, જોતું હોય કે ન હોય કા અંશુબેન? હા, દાદીનું લઈ લો, દાદી જમવા બેઠા છે. હે? હા, તું શું હમણાં ઈયાને પૂછતી હતી? આપું એમ પૂછતી હતી ને? હા, એમ બધાને પૂછે અમારા અંશી. આપું જોતું એક ન જોતું? એ માર નથી જોતું, મેં જમી લીધું. નો હાંસી, નો કેમ બોલે? નો કે તો એ નથી જોતું મારા, એ નથી જોતું, એ નથી જોતું, નહીં એ નથી જોતું. મમ્મી પીઝા હા ભાઈ, સારા બેન હતા કે નહીં? મહેમાનને ભાવે એમાં? સરસ 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 બન્યા. ઓ ભલે. ચલો, હિયાબેન હજી સ્કૂલે ગયા, 15-20 મિનિટ થઈ.
અને બસ જો મેં એડિટિંગ કર્યો વિડીયો ને હવે આજે બને ત્યાં સુધી આવી જ જશે તમારી પાસે. આજે છે ગુરુવાર, જય જલારામ બાપાની, અને દાઢ દુખે છે એટલે તોય મેં રાત્રે મોસ્ટલી વિડીયો એડિટ તો કરી લીધો હતો. અત્યારે વોઇસ ઓવર જ આપ્યું ખાલી. એક હોમ ટૂરના વિડીયોની બહુ કમેન્ટ આવે છે, પણ હું હમણાં થોડીક બહુ બિઝી છું, કારણ કે મારી અહીંયાના પ્રોજેક્ટ ચાલુ છે, એની નવરાત્રિની પ્રેક્ટિસ ચાલુ છે, આંસીને વચ્ચે મજા નહોતી, અને બીજું એ કે એને પછી હું એક્ઝામની તૈયારી સાથોસાથ કરાવતી હોઉં, એટલે હું એને ટ્યુશનમાં નથી મોકલતી, નવા સબસ્ક્રાઈબરને કહી દઉં. એટલે એવું બધું છે, એટલે હું હોમ ટૂરનો વિડીયો કરાવીશ. મને એ બેને કીધું ને ત્યારથી મગજમાં જ છે, થોડોક મને ટાઈમ હજી આપો, પછી હું તમને ચોક્કસથી કરાવીશ. બસ જો અહીંયા જ વિડીયોનો એન્ડ કરું છું. તમારી બધાની કમેન્ટ બહુ જ સરસ આવે છે. એક ટૂંકમાં કહી દઉં ને તો ડેઈલી યુટ્યુબમાં એક કુકિંગ ચેનલ ખુલે છે, છતાં મારા તો ખાલી 7000 સબસ્ક્રાઈબર છે આ ચેનલમાં. અને જો તમને એમ 7 જણા ડેઈલી એમ કહેતા હોય ને કે આ રેસીપી મૂકો તમે, તો હું તમને કહી નથી શકતી, એટલી મને ખુશી થાય છે. તો આવું કંઈક છે. અને બસ જો અહીંયા જ વિડીયોનો એન્ડ કરું છું. જય હિન્દ, જય ભારત.